સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમને એમ કહું કે આ માર્કેટ કરતાં પણ ચોખ્ખું અને એકદમ સસ્તું એવું અમૂલ જેવું જ બટર મેં ઘરે બનાવ્યું છે અને એમાં ન તો મેં કોઈ ફૂડ કલર કે ન તો કોઈ પ્રોઝર્વેટિવ્સ પણ નથી ઉમેર્યા, છતાં પણ આ બટરનો ટેસ્ટ અને કલર સેમ અમૂલ બટરનો હોય તેવો જ આવશે। અને આ બટરને પણ આપણે એકવાર બનાવી અને ફ્રીઝરની અંદર સ્ટોર કરી અને ઘણા બધા દિવસ સુધી આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ। તો બનાવવામાં એકદમ સરળ એવું અમૂલ જેવું જ બટર ચાલો ઘરે બનાવીએ। તો અમૂલ જેવું બટર ઘરે બનાવવા માટે આપણે ઘરમાં રહેલી જે દૂધની ઉપર મલાઈ હોય છે તેનો ઉપયોગ કરવાનો છે। જે આ રીતે દૂધ ગરમ કર્યા પછી ઉપર જે મલાઈનો ભાગ આવે છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે। તો આ રીતે જે આપણે દૂધની ઉપરની મલાઈ હોય તેને આપણે એક વાસણની અંદર નીકાળી લઈશું। તો સેમ એ જ રીતે મેં અગાઉ 2 દિવસની અને અત્યારે 1 દિવસની એમ ટોટલ 3 દિવસની મલાઈને સ્ટોર કરીને લીધી છે। તો માત્ર 3 જ દિવસની મલાઈમાંથી પણ આપણું ઘણું બધું બટર બનીને તૈયાર થશે અને મલાઈ આપણી એકદમ ફ્રેશ હોય તેવી લેવાની છે। હવે એક આપણે મિક્સર જાર લઈ લઈશું, તેની અંદર આપણે આ બધી જ મલાઈ તેની અંદર ઉમેરી દેવાની છે। તો સેમ એ જ રીતે બધી જ મલાઈ આપણે આ રીતે મિક્સર જારની અંદર ઉમેરી દઈશું। હવે તેની અંદર આપણે 2 ગ્લાસ જેવું એકદમ ફ્રીજનું ઠંડુ પાણી ઉમેરવાનું છે। હવે મિક્સર જારને આપણે બંધ કરી દઈશું અને મિક્સરને આપણે કન્ટિન્યુ ત્યાં સુધી ચલાવવાનું છે જ્યાં સુધી મલાઈમાંથી માખણ અલગ ના થાય અને વચમાં આપણે 1 થી 2 વાર ખોલીને ચેક કરવાનું છે। હવે 1 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીશું કે આપણી મલાઈમાંથી માખણ અલગ થયું છે કે નહીં। તો હજુ પણ આપણી મલાઈમાંથી માખણ અલગ નથી થયું અને આ રીતે જે ફીણ જેવું થાય તેવું થયું છે। તો હજુ પણ આપણે 1 મિનિટ જેવું મિક્સરને આપણે ફરીથી ચલાવવું પડશે। તો હવે તેની અંદર આપણે ફરીથી અડધો ગ્લાસ જેવું પાણી ઉમેરી દેવાનું છે અને મિક્સર જારને બંધ કરી કન્ટિન્યુ આપણે ફરીથી 1 મિનિટ માટે મિક્સરને ચલાવીશું। તો હવે ફરીથી આપણે મિક્સરને ખોલી અને ચેક કરીશું। તો હવે તેની અંદર આપણી મલાઈમાંથી માખણ સરસ એવું અલગ થઈ ગયું છે। તો હવે આ માખણને આપણે આ રીતે બાઉલની અંદર નીકાળી લેવાનું છે। હવે બટરને આ રીતે બાઉલની અંદર નીકાળ્યા પછી બટરને આપણે આ રીતે દબાવતા જઈશું અને એક સાઈડે આપણે કરતા જવાનું છે જેથી બટર આપણું એક સાઈડે ભેગું થઈ જશે। હવે આપણા બટરમાંથી દૂધ અલગ થઈ ગયું છે અને આપણું બધું જ બટર અલગ થઈ ગયું છે। તો બટરને આપણે આ રીતે હાથની અંદર લઈ લેવાનું છે। તો હવે દૂધની અંદર થોડુંક બી બટર રહ્યું હોય તેને પણ આપણે આ રીતે હાથની અંદર લઈ લઈશું। હવે આ બટરને આપણે આ રીતે દબાવતા જઈશું અને તેની અંદર થોડોક બી દૂધનો ભાગ હોય તેને આ રીતે દબાવીને આપણે નીકાળી લેવાનો છે। આ રીતે દબાવી અને આપણે દૂધનો બધો જ ભાગ અલગ કરી લેવાનો છે અને આ રીતે આપણે બટરને દબાવતા જઈશું અને તેનો એક બોલ્સ બનાવી લેવાનો છે। આ રીતે આપણે બધો જ દૂધનો ભાગ નીકાળી લઈશું અને એક સરસ એવો ટાઈટ બોલ્સ બનાવી લેવાનો છે। હવે આ બોલ્સમાંથી આપણે હજુ પણ થોડોક દૂધનો ભાગ છે તો તેને નીકાળવા માટે આપણે એક બાઉલની અંદર ઠંડુ પાણી લેવાનું છે। આ બાઉલને આપણે સાઈડમાં રાખી દઈશું। હવે આ બાઉલની અંદર પણ મેં એકદમ સરસ એવું ઠંડુ પાણી લીધું છે, એકદમ ચીલ્ડ હોય તેવું પાણી લેવાનું છે। હવે આ બટરને આપણે ઠંડા પાણીની અંદર આ રીતે દબાવીને તેની અંદર જેટલો બી દૂધનો ભાગ હોય તેને આપણે નીકાળી લેવાનો છે જેથી આપણું બટર લાંબો સમય સુધી ફ્રીજની અંદર રહેશે તો પણ ખરાબ નહીં થાય। તો આ રીતે તેની અંદર જેટલો બી દૂધનો ભાગ હોય તે આપણે નીકાળી લેવાનો છે। હવે આ રીતે આપણે ફરીથી તેને દબાવી લેવાનું છે। આ રીતે દબાવીશું તો તેની અંદર જેટલો બી પાણી કે દૂધનો ભાગ હશે તે બધો જ નીકળી જશે। હવે આ બટરને આપણે આ રીતે બાઉલની અંદર લઈ લઈશું। તો આપણું રેગ્યુલર બટર બનીને તો તૈયાર જ છે, પરંતુ બાળકો અને આપણને બધાને માર્કેટનું જે થોડુંક સોલ્ટી અને યલો કલરનું બટર હોય છે તે વધુ પસંદ હોય છે। તો યલો કલર આપવા માટે તેની અંદર આપણે થોડીક પિંચ હળદર એડ કરવાની છે અને થોડુંક આપણે મીઠું એડ કરવાનું છે, પિંચ મીઠું એડ કરવાનું છે। હવે બંને વસ્તુને આપણે સરસ એવી મિક્સ કરી લઈશું। મીઠું એડ કરવાથી આપણા બટરની અંદર થોડુંક બી પાણીનો ભાગ હશે તે નીકળી જશે। આ રીતે પાણીના ભાગને આપણે અલગ કરી લેવાનો છે। હવે આ બટરને આપણે માર્કેટ જેવો શેપ આપવા માટે મેં આ રીતે ઘરમાં રહેલું પ્લાસ્ટિકનું કન્ટેનર લીધું છે, તેની અંદર મેં થોડુંક બટર પેપર લગાવી દીધું છે। હવે આ બટરને આપણે આની અંદર ભરી દેવાનું છે। આ રીતે દબાવી અને સરસ એવું ભરવાનું છે જેથી તેની અંદર એર બબલ્સ ના રહે। તો આ રીતે સરસ એવું દબાવી અને ભરી લઈશું આપણે। હવે આ રીતે સરસ એવું દબાવી લેવાનું છે ઉપરથી। હવે આ રીતે ચાકુ કે આ રીતે સ્પેચ્યુલા હોય તેની મદદથી આપણે તેને એકદમ સરસ એવું લીસું કરી લેવાનું છે।
આ રીતે કરવાથી આપણો બટર કન્ટેનરનો સરસ એવો શેપ લઈ લેશે. હવે આ રીતે ટિશ્યુ પેપરની મદદથી આપણે કોર્નરની સાઈડથી સરસ એવું લૂછી લઈશું અને ઉપરની સાઈડ પણ ટિશ્યુ પેપર આપણે ફેરવી દેવાનું છે, જેથી આપણા બટરની અંદર બિલકુલ પણ બરફનો ભાગ નહીં જામે. હવે કન્ટેનરને આપણે સરસ એવું બંધ કરી લેવાનું છે. પોસિબલ હોય તો આપણે એરટાઇટ કન્ટેનરનો જ ઉપયોગ કરવાનો છે, જેથી તેની અંદર બિલકુલ પણ એર ન જાય અને બરફનો ભાગ બિલકુલ પણ ન થાય. હવે આ કન્ટેનરને આપણે ફ્રીજની અંદર 2 થી 3 કલાક માટે રાખી દઈશું. તો હવે 2 કલાક પછી આપણે બટરને મોલ્ડમાંથી અલગ કરી લઈશું. તો એકદમ ઓછા ખર્ચામાં બની જતું આપણું અમૂલ જેવું જ બટર એકદમ ચોખ્ખું અને સસ્તું ઘરે જ બનીને તૈયાર છે. આ બટરને આપણે લાંબો સમય સુધી સાચવવા માટે તેને આપણે ફ્રીઝરની અંદર જ રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ, એકદમ આસાનીથી બની જતા આ બટરની રેસીપી તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.